સુરત ખાતે પોલીસ કમિશનર વગર ગુનેગારો બેફામ બની ગયા હોય એમ એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના પૂણા પોલીસ મથકમાં બની હતી। પૂણામાં યુવતીની બાબતે થયેલા ઝઘડામાં 3 પર હુમલો કર્યો હતો, જેમાં એક આધેડની હત્યા થઈ છે, જ્યારે અન્ય એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। સગી બહેનના દીકરાએ પ્રેમ પ્રકરણમાં મામાની હત્યા કરી હતી। મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના નસીતપુર ગામ ખાતે 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા। ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના 45 વર્ષીય નાના ભાઈ બાબુભાઈ વાઘેલાની દીકરીને તેમની જ બહેનનો દીકરો વિશાલ 20 દિવસ પહેલાં ભગાવીને લઈ ગયો હતો। ત્યારબાદ દીકરીને પરત લઈ આવ્યા હતા અને 8 દિવસમાં દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા। દીકરીના લગ્નના 7 દિવસમાં જ વિશાલ ફરી મામાની દીકરીને ભગાવીને